ધોરણ 10 આઈએમપી પ્રશ્નોની શ્રેણીમાં અત્યાર પર ચોથો ભાગ આવે છે અને તેમાં માર્ચ 2023માં એક સવાલ બેઝિક્સમાં એક સવાલ પૂછાયો હતો 4 માર્ક્સનો. ત્યાં વિદ્યાર્થીઓનો એક સમૂહ આપેલો અને તેમના વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા અહીં દર્શાવવામાં આવેલી છે. સભ્ય સંખ્યાનો સભ્ય બરાબર છે. તો સિમ્પલ તેમાં આપણે બહુલક શોધવાનો છે. તો તમને સિમ્પલી આ પ્રમાણનું કોષ્ટક આપવામાં આવ્યું છે. તેમાં આપણે દેખીએ સૌથી વધારે જો બહુલકી અહીં આવૃત્તિ કઈ થાય 8 8. તો F1 બરાબર 8 8. એની પહેલાં શું છે? આ એકની પહેલાં શું આવે 0. તો એની પહેલાં અહીં શું છે 7 7. હવે F1ની પછી એકની પછી શું આવે 2. તો F2. તો એની પછી શું છે? જો પરીક્ષામાં ખાલી આટલું જ આપ્યું છે આ ખાલી મેં લખ્યું છે પરીક્ષામાં ખાલી આટલું જ આપ્યું છે. તો F2 શું છે 2. L બરાબર શું છે? તમે દેખવાનું તમારે બહુલકી આવૃત્તિ કઈ છે 8 અને 8. તેનો બહુલકીય વર્ગ કયો છે? તો વર્ગ કયો છે? આયરો 3 થી 5. 3 થી 5માં જે અધસીમા બિંદુ હોય અધસીમા બિંદુ કયું છે 3. તેને કહેવાય L. શું કહેવાય L. અધસીમા બિંદુને અધસીમા બિંદુ. જો અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ વિશેનો કોન્સેપ્ટ હું તમને ક્લિયર કરી લઉં. ઉધ્વસીમા બિંદુ આપણે જો 3 થી 5 આ વર્ગ છે અને શું કહેવાય બહુલકીય વર્ગ અને શું કહેવાય બહુલકીય વર્ગ અથવા બહુલકીય વર્ગ છે અહીંયા આગળ એને સિમ્પલ ભાષામાં એને વર્ગ કહેવાય બરાબર. તેમાં અધસીમા બિંદુ કયું? તગડ 3. ઉધ્વસીમા બિંદુ કયું? 5 5. અધસીમા બિંદુને અંગ્રેજીમાં કહેવાય લોઅર પોઈન્ટ. કયું પોઈન્ટ? લોઅર પોઈન્ટ. એટલે લોઅર પોઈન્ટનો અહીં આવે L. શું આવે L. ભાઈ ફ્રીક્વન્સી આવૃત્તિને શું કહેવાય? ફ્રીક્વન્સી. આવૃત્તિને શું કહેવાય? ફ્રીક્વન્સી. તેને F બરાબર ને. આ વર્ગ છે આખો આ વર્ગ છે. તમે કોષ્ટકમાં દોરશો ને તો વર્ગ છે અને બાજુમાં આવૃત્તિ દોરાશે બરાબર ને. હા તેમાં આપણે લખી દીધું સિમ્પલી. તો ફ્રીક્વન્સીને F F0 F1 F2 પછી H છે વર્ગ લંબાઈ બરાબર. ક્લાસિકલ લેન્થની છે H અહીંયા આગળ. તો સિમ્પલી H કેટલી છે અહીંયા આગળ 1 થી 3 3 - 1 2 3 થી 5 5 - 3 2 5 થી 7 7 - 5 2. તો આપણે Z શોધવાનો છે મતલબ બહુલક શોધવાનો છે. Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ બોલો F0 છેદમાં વાઇસ F1 માઇનસ F0 માઇનસ ગુણ્યા H. મેં તમને સિમ્પલ કીધેલું કે યાદ રાખવાનું 10/102 યાદ રાખવાનું કીધેલું. એમ તમે અને આવડવું લખો ને પહેલાં આ લખો તોય કોઈ વાંધો નહીં આવે. પણ સિમ્પલી આપણે આ રીતે ભણ્યા છે 10/102. F1 માઇનસ એ 10/102 મતલબ F1 માઇનસ ટ્વાઇસ F1 માઇનસ F0 102 ટ્વાઇસ F1 બરાબર. તો L કેટલા છે છોકરાઓ? તગડે 3 વત્તા F1 કેટલા છે? F1 છે 8 8 માઇનસ F0 કેટલા છે? 7 7 છેદમાં ટ્વાઇસ F1 એટલે ટ્વાઇસ F1 મતલબ કે 2 ગુણ્યા F1 કેટલા છે? 8 8. તો 2 8 16 ડાયરેક્ટ લખી દેવાનું આપણે ત્યાં 1 6 16 માઇનસ F0 કેટલા છે? 7 7 F0 કેટલા? 7 7 F2 કેટલા છે? બગડે 2 ગુણ્યા H કેટલા છે? વર્ગ લંબાઈ કેટલી છે? 2 બરાબર 3 વત્તા 8માંથી 7 જાય તો 1 છેદમાં 16માંથી માઇનસ પ્લસ. તો 7 વત્તા 2 9 પણ કેવા 9? કેમ તે મોટા પદ 7 આગળ શું છે? માઇનસ એટલે માઇનસ ગુણ્યા 2 3 પ્લસ 1 છેદમાં 16 માઇનસ 9 ગુણ્યા 2 3 પ્લસ 1 છેદમાં 2 1 2 ભાગ્યા 16 માઇનસ 9 કેટલા આવશે? 16 માઇનસ 9 કેટલા આવશે? 2 છેદમાં 7 અથવા 2 ભાગ્યા 7 બોલો 7 ના ગણ્યા 2 આવે ના આવે. તો અહીં પોઈન્ટ મૂકો અહીં શૂન્ય મૂકો અહીં પોઈન્ટ મૂકો અહીં શૂન્ય મૂકો 7 દુ 14 સિમ્પલી માઇનસ 14 તો 6 આવે ઉપરથી અહીં શૂન્ય અહીં એક શૂન્ય ઉતારી લીધું 7 8 56. બસ આપણને 2 રકમ જોતી હોય છે પોઈન્ટ પછી બરાબર. હજુ આગળ વધવું હોય તો વધાય કોઈ વાંધો નહીં પણ આપણે બે રકમ જોઈએ. 3 વત્તા 0.28 માટે આવે જવાબ 3.28. 3 વત્તા 0.28 કેમ ના થાય? 3.00 વત્તા 0.28 8 વત્તા 0 8 0 વત્તા 2 2 માટલા નીચે માટલું મતલબ પોઈન્ટ નીચે પોઈન્ટ 3 વત્તા 0 3. તો 3.28 જવાબ સાચો છે. X બાર બરાબર 25 અને Z બરાબર 25 તો M બરાબર કેટલા? જો તમને સિમ્પલી બકા ટ્રીક આપું નોર્મલ ટ્રીક આપું જો 2 વસ્તુ સમાન હોય ને 2 વસ્તુ સમાન તો ત્રીજું પણ સમાન ત્રીજું પણ એટલું જ થાય સિમ્પલી અહીંથી જ ખબર પડે જવાબ કેટલો આવશે 25. આ નોર્મલ ટ્રીક છે. આ શું છે
ટ્રીક છે કે બે વસ્તુ સમાન છે, એક્સ બાર અને ઝેડ સમાન છે તો એમ પણ એટલા જ હશે. જો ખોટું લાગતું હોય ચેક કરીએ. ચાલો, ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર, 3m માઇનસ 2x બાર. તો ઝેડ બરાબર કેટલા છે? ઝેડ બરાબર 25, ઝેડ બરાબર 25 માટે ઝેડ બરાબર 25 લખ્યું, બરાબર 3m શોધવાનું છે માઇનસ 2x બાર કેટલું છે? 25. કેટલું છે? 25. ધ્યાન નહીં માટે 25 બરાબર 3m બરાબરની નીચે બરાબર માઇનસ 25 દુ 50 માટે આ માઇનસ 50 આ બાજુ આવતા રહે, બરાબર. માઇનસ છે બરાબર કેવી ફેક્ટરી છે? નિશાની બદલવાની. તો માઇનસ 50 આ બાજુ આવતો એટલે 25 વત્તા 50 બરાબર 3m માટે 25 વત્તા 50 કેટલું આવ્યું? 75 બરાબર 3m માટે અને એમ પણ લખાય માટે 3m બરાબર 75. હવે જો m અને 3 નો શાનો સંબંધ છે? ગુણાકારનો, ઇન્ટુ ગુણાકારનો. તો સિમ્પલી આ બાજુ શું થઈ જાય? ભાગાકાર, છેદમાં જતો રહે માટે m બરાબર 75 ભાગ્યા 3 માટે m બરાબર 25 તાલી 75 માટે m બરાબર 25. x બાર બરાબર 25 ને z બરાબર 25 તો m બરાબર 25,000. મેં તમને ક્યારનું કીધેલું બરાબર કે આ બે વસ્તુ કાં તો આ બે વસ્તુ કાં તો આ બે વસ્તુ, મતલબ કોઈ પણ બે વસ્તુ સમાન હશે. આ દાખલામાં કોઈ પણ બે વસ્તુ સમાન હશે તો ત્રીજી વસ્તુ પણ સમાન હશે, ત્રીજી વસ્તુ પણ તેટલી જ હશે. જો આ બંને x બાર અને m 50 હશે તો z પણ 50 જ મળશે. m અને z 50 હશે તો x બાર પણ 50 જ હશે, બરાબર. એટલે બે વસ્તુ સરખી તો ત્રીજી પણ તેટલી જ, બરાબર. -2 -3 0 1 3 2 7 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. તો આ સવાલ માર્ચ 2024 બેઝિક્સમાં પૂછાયો હતો, ગણિતના પેપરમાં બેઝિકમાં પૂછાયો હતો. તો મધ્યસ્થ તમને કે આ સિમ્પલી અવર્ગીકૃત માહિતી છે. કઈ માહિતી? અવર્ગીકૃત, વર્ગ પાડ્યા નથી. તો તમારે સિમ્પલી ચાલુ કરવાનું. જો મધ્યસ્થ પૂછે અવર્ગીકૃત માહિતી હોય તો સિમ્પલી પાછલું ચેકવાનું, આયરું ચેકવાનું, એક આગળ પાછળથી એક ચેકતા ચાલવાનું. અહીંથી પણ આ ચેકવું, અહીંથી પણ આ ચેકવું, અહીંથી પણ આ ચેકવું, અહીંથી પણ આ ચેકવું. તો વધ્યું શું? એકડે 1. તો મધ્યસ્થ કયો હશે? એકડે 1. સિમ્પલ સવાલ આ 1 માર્ક્સના પૂછાયા હતા 2024માં. કેટલા હેલા સવાલ છે બેઝિકમાં? તૈયારી કરશો, થિયરી કમ્પ્લીટ કરશો અને રિપીટેશન કમ્પ્લીટ કરશો, રિવિઝન કમ્પ્લીટ કરશો તો જવાબ આવશે, બાકી નહીં આવડે. હવે આ દાખલો છે તો આપણે આ દાખલો ગણીએ. મધ્યક બરાબર કુલ સરવાળો, કુલ રસવાળો ભાગ્યા કુલ સંખ્યા. દેખો કુલ સરવાળો કરવાનો પ્રાકૃતિક સંખ્યાનો તો n કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 2 ને આખાના સંખ્યા, આ કુલ સંખ્યા કેટલી છે આપણી? આ n કુલ સંખ્યા છે, બરાબર. અહીં n કેટલા છે? 11. કેટલા છે? 11. n બરાબર જેટલી તમારે આપી હોય ને તે 11 પ્લસ 11 વત્તા 1 ભાગ્યા 2 બરાબર ભાગ્યા 11 ભાગ્યા 11 બરાબર. જો આ કુલ સંખ્યા n છે ને, કે ભાઈ કુલ આપણને કેટલી આપી છે? પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી છે, બરાબર. કેટલી આપી છે? કુલ 11. તે આપણે સિગ્મા fi થશે, બરાબર ને. સિગ્મા fi બરાબર n. તો સિમ્પલી મેં n મૂક્યું છે અને n બરાબર પ્રાકૃતિક સંખ્યા છે સિમ્પલ. આમાં પાંચમું ચેપ્ટર શ્રેણીવાળું ચેપ્ટર, બરાબર. અને આયરું આંકડાશાસ્ત્ર. આ આંકડાશાસ્ત્ર તે આ ચેપ્ટર પર મિક્સિંગ થાય છે. પાંચમું ચેપ્ટર અને આંકડાશાસ્ત્રવાળું, શ્રેણીવાળું અને આંકડાશાસ્ત્ર મિક્સિંગ થાય છે. તો કુલ સરવાળો કોનો સરવાળો કરવાનો છે? પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો તેની માટેનું સૂત્ર છે આયર્યું. પ્રાકૃતિક સંખ્યા કહે તો n કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 2, આટલું એનું સૂત્ર છે, બરાબર. અને તમારા મધ્યકનું સૂત્ર છે કુલ સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો કુલ સંખ્યા માટે તમે n વાપરો છો, બરાબર. તો n કેટલી છે? 11. કેટલું છે? 11. આ સિમ્પલી 11 વત્તા 1 ભાગ્યા 2, 11 વત્તા 1 ભાગ્યા 2, 11 ગોટ કેન્સલ, સો વી ગોટ હિયર 11 વત્તા 1 12, 12 ભાગ્યા 2, 2 છંગ 12. તો જવાબ ડાયરેક્ટ 6 આવે છે. આ દાખલો માર્ચ 2024 બેઝિક્સમાં પૂછાયો હતો. આમાં પ્રકરણ 5 અને પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર ભેગું થાય છે. ઓકે.